માર્કેટના મહારથી દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ રહ્યા છે. ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી સરનું સ્વાગત કરી રહ્યા છે. દેવેન સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત સર આપનું. અને સ્વાભાવિક છે કે ભારતીય માર્કેટ્સ આપણે જોઈએ અત્યારે ફિલહાલ તો ખૂબ જ રસપ્રદ સ્થિતિમાં છે સર. એક બાજુ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થોડી લાંબી ચાલી ગઈ, કન્સોલિડેશન પણ થોડું લાંબુ રહ્યું છે. બીજી બાજુ ચોમાસું ધીરે ધીરે જઈ રહ્યું છે, પણ થોડું મોડું જરૂર છે. જે આપણે પહેલાં ચર્ચા કરી હતી તે પ્રમાણે થોડી ચિંતા ચોમાસાની પણ છે, અને ઓવરઓલ આપણા ઇકોનોમિક એક્ટિવિટીઝ બરાબર જઈ રહ્યા છે. તો પહેલાં થોડી ચર્ચા કરી લઈએ, સમજીએ આ પ્લેગ્રાઉન્ડ તમે કઈ રીતે જુઓ છો અત્યારે ફિલહાલ, પછી આગળ ચર્ચા કરીએ. Well, I think the immediate improvement આપણે જોવા માંગતા હોઈએ માર્કેટની અંદર તો સૌથી પહેલા improvement has happened in the sentiments. Sentiments have actually changed. કે જ્યારથી વોર રિલેટેડ સિચ્યુએશન ઇઝ થવાના પ્રોમિસીસ દેખાવાના સ્ટાર્ટ થયા છે ત્યારથી the market mood and the sentiments have changed, so which is a positive thing. Because this mood and sentiments have changed, એની પાછળ કદાચ અમુક બીજા કારણો પણ રોલ પ્લે કરી રહ્યા છે. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, એના કારણે ઇમિડિયેટ થ્રેટ ઓફ કરન્સી ડેપ્રિસિએશન ઓછું થવાની ચાલુ થઈ. એની સાથે સાથે ઇન્ફ્લેશન વધવા માટેની જે થ્રેટ હતી એ પણ આઈ થિંક અહીંયાથી થોડી ઘણી કંટ્રોલમાં આવી રહી છે. થ્રેટ આઈ થિંક ઇઝ નાઉ પ્રોબેબલી નોટ બિંગ સીન. અને બીકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન ઇન્ટરેસ્ટ રેટ પણ નહીં વધે, તેને માટે પણ આઈ થિંક અહીંયા આગળની જે થ્રેટ હતી એ થ્રેટ અહીંયા આગળથી થોડી રિસીટ થતી દેખાય છે. સો ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થવા માટેના પાછળના કારણો બહુ અગત્યના છે. ક્રૂડ, કરન્સી અને કોસ્ટ, ત્રણે ત્રણ વસ્તુ આઈ થિંક અહીંયા આગળ ઇમ્પ્રુવ થતી દેખાય છે. સો દેટ ઇઝ ગિવિંગ અ ગુડ કાઇન્ડ ઓફ કોન્ફિડન્સ ટુ ધી કોર્પોરેટ સેક્ટર ઇન ધ માર્કેટ બોથ. ઇમ્પોર્ટન્ટલી જે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એના પછી આ વખતે જે ફર્સ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ આવશે એની અંદર ડિમાન્ડ સિચ્યુએશનમાં બહુ બદલાવ નથી થયો. ઓન ધ કોન્ટ્રરી ફર્સ્ટ ક્વાર્ટર ડિમાન્ડ સિચ્યુએશન ઇઝ રિમેન રિયલી બોયન્ટ. તમે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જો ઓટોમોબાઈલની અંદર છે એ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ તમે જુઓ અહીંયા આગળ જે એફએમઈજી અને એફએમસીજી ગુડ્સની અંદર છે. તો મારું એવું માનવું છે કે ઓવરઓલ કોર્પોરેટ સેક્ટરની અંદર આઉટલુક અર્નિંગના અહીંયા આગળથી બોયન્ટ જ રહેશે, અપબીટ જ રહેશે. એટ ધ સેમ ટાઈમ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ સ્પેન્ડિંગ છે ગવર્મેન્ટનું એ કન્ટિન્યુડ છે. દરેક નવા પ્રોજેક્ટો એના સ્પીડ પ્રમાણે એક્ઝિક્યુટ થઈ રહ્યા છે. સો દેટ ઇઝ અગેન વેરી ગુડ થિંગ વિચ ઇઝ હેપનિંગ. સાયમલ્ટેનિયસલી જે એફટીએ સાઇન થઈ રહ્યા છે અને જે એફટીએ સાઇન થયા પછી એક્ઝિક્યુશનમાં આવી રહ્યા છે એ પણ 15મી જુલાઈથી યુકે સાથે આપણે આપણો એફટીએનો પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટેશનમાં એન્ટર થઈ રહ્યો છે. તો આ બધા પોઝિટિવ ન્યૂઝની સાથે માર્કેટ આગળ વધી રહ્યું છે અને વી ફીલ કે ઓવરઓલ ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સનો મૂડ અપબીટ થવાનો ચાલુ થઈ રહ્યો છે. એટ ધ સેમ ટાઈમ જે બે મોટા ઇશ્યુઝ અનાઉન્સ થયા, જીઓ પ્લેટફોર્મ અને એનએસસી, એને કારણે એક પ્રોમિસ એવું બને છે કે અહીંયા આગળ ગ્લોબલ ઇન્વેસ્ટરો ફરીથી પાછા ઇન્ડિયામાં આવવાનું ચાલુ કરે. કારણ કે જ્યારે મોટી કંપનીઓ પબ્લિક ઇશ્યુમાં આવવાની સ્ટાર્ટ થાય ત્યારે ગ્લોબલી ઇન્વેસ્ટર એટ્રેક્ટ થવાના સ્ટાર્ટ થતા હોય છે. સો ઓવરઓલ એવરી એંગલ, ઇકોનોમી એંગલ, ગ્લોબલ પર્સ્પેક્ટિવ અને એટ ધ સેમ ટાઈમ માર્કેટ પર્સ્પેક્ટિવ, everything looks I think reasonably set for better situation current financial year 26-27 માટે. પણ સર સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ ને કે ઇન્ફ્લેશનરી પ્રેશરનું ચિંતા કે કન્સર્ન કેટલું ધ્યાન પર રાખવું. કારણ કે સ્વાભાવિક છે કે પહેલા 2 ત્રિમાસિક માટેની ચિંતા તમે ઓલરેડી પાછલી આપણી ચર્ચામાં વ્યક્ત કરેલી જ હતી. તો આવી સ્થિતિમાં આ એક કન્સર્નને તમે કઈ રીતે જુઓ છો? મોન્સૂન ફેક્ટરને કારણે એક હંમેશા કન્સર્ન રહેતું હોય છે. બીજા ફેક્ટરની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો મોન્સૂન ફેક્ટર કદાચ અત્યારની તારીખમાં એવું પ્રોમિસ કરે છે કે જે જૂન મહિનાની અંદર ડિલેડ રેન થયો હતો એ જુલાઈ અને ઓગસ્ટની અંદર કવરઅપ થઈ જશે એવું આપણે એક પ્રોમિસ સાથે આગળ વધી રહ્યા છે. સો ફોર્ચ્યુનેટલી વરસાદની શરૂઆત ઓલરેડી ઇવન વેસ્ટર્ન ઇન્ડિયામાં પણ સ્ટાર્ટ થઈ ગયું છે. ભલે લગભગ 2 કે 3 અઠવાડિયા લેટ છે પણ મોટા ભાગે આઈ થિંક અહીંયા આગળથી આપણે પ્રોગ્રેસ જોઈ રહ્યા છે. સો ઓવરઓલ વી બિલીવ દેટ ઇન્ફ્લેશનની પ્રેશર અત્યારની તારીખમાં કદાચ જેટલું આપણે પહેલા ધારતા તેના કદાચ કરતાં થોડુંક ઓછું રહેવું જોઈએ એવું આપણે માનીને ચાલીએ.
As of now, we don't speculate more on the inflationary pressure at this point of time. Let monsoon એક વખત બરાબર રીતે સેટ થતું જાય, આપણે એના પર વધારે વિચાર કરી શકશું આવનારા સમયની અંદર. પણ સર હવે ગ્લોબલી જે કંઈ પણ કૂલ ઓફ થયું યુદ્ધમાં અને ક્રૂડના પ્રાઇસીસ જે કંટ્રોલ થઈ રહ્યા છે તેને તમે કઈ રીતે જુઓ છો? શું તમને એવું લાગે છે કે હવે ક્રૂડના પ્રાઇસ આપણા માટે કોઈ કન્સર્ન નથી? હવે 80-90નો ભાવ બ્રેન્ટ ક્રૂડના ડોલર ટર્મ્સમાં ભૂલી જવા જોઈએ આપણે? I think crude oil, Brent crude નો પ્રાઇસ $80 ની આસપાસ હોય અને એની સામે કરન્સીનું તમે ડેપ્રિસિએશન લગભગ 10 થી 12% પકડીને ચાલો, તો લગભગ આપણે ક્રૂડ ઓઇલની બાસ્કેટ પ્રી ઇન્ક્રીઝ ના લેવલ પર જોઈએ તો લગભગ $90 પર આપણે બાસ્કેટ બાય કરી રહ્યા છે ઇન્ડિયાની અંદર. નાઉ કંપનીઝ લાઈક રિલાયન્સ મે બાય એટ એ ચીપર લેવલ, કારણ કે એ લોકો પાસે કોમ્પ્લેક્સ ક્રૂડ પ્રોસેસ કરવાની કેપેબિલિટી છે. સો દે મે પ્રોબેબલી બાય એટ અરાઉન્ડ $75 ટુ એ બેરલ, અને એની ઉપર તમે 10-12% પકડીને ચાલો તો લગભગ $80-82 ની આસપાસ દે આર બાઇંગ ધી ક્રૂડ ઓઇલ. અને બીજી પબ્લિક સેક્ટર કંપનીઓ લગભગ $88-90 ટુ એ બેરલ ની આસપાસ ક્રૂડ ઓઇલ બાય કરે એટ કરંટ માર્કેટ પ્રાઇસ ઓફ ક્રૂડ ઓઇલ. તો કમ્પેરેટિવલી તમે ક્રૂડ ઓઇલની ભાવ જુઓ તો આઈ થિંક ઇટ ઇઝ ઓન અ હાયર સાઇડ, એગ્રીડ. બટ એટ ધ સેમ ટાઈમ જે મેં પહેલા બી કીધું એ પ્રમાણે કે ઓવરઓલ ઇકોનોમીની અંદર જે રિન્યુએબલ એનર્જીનો કમ્પોનન્ટ પણ આઈ થિંક એડ થતો જાય છે. ઇટ પ્રોમિસીસ દેટ અહીંયા આગળથી તમને વધારે મેજર ડેન્ટ નહીં આવે. એટ ધ સેમ ટાઈમ જે એક્સપોર્ટ રિલેટેડ બેનિફિટ કન્ટ્રીને મળવાના સ્ટાર્ટ થાય બીકોઝ ઓફ ધી કરન્સી ડેપ્રિસિએશન, એ પણ આ ક્વાર્ટરની અંદર આપણે થોડું ઘણું ગવર્મેન્ટની બેલેન્સ શીટમાં પોઝિટિવ જોઈશું એવું માનીને ચાલવું જોઈએ. So overall, we are not so very disturbed about the entire situation. Yes, it will be little bit challenging. કદાચ કંપનીઓએ પોતાના પ્રાઇસીસ એ પ્રમાણે એડજસ્ટ કરવા પડશે. ઓકે, તો આ તો ચલો ક્રૂડની વાત થઈ ગઈ, પણ સાથે સાથે હવે કોમોડિટીઝની વાત નીકળી છે તો સર તમારો આઉટલુક ગોલ્ડ એન્ડ સિલ્વર એટલે કે સોના ચાંદી પર પણ લઈ લઈએ. એક બાજુ યુએસમાં ખાસ ઇન્ટરેસ્ટ રેટ હાઇકને લઈને એવું લાગી રહ્યું છે કે સોના ચાંદીના ભાવો થોડા દબાણમાં રહેશે. 2026માં જે થયું તેને શું હવે સોના ચાંદીના પીક પ્રાઇસીસ તરીકે, કેમ કે 7 વર્ષની સાયકલ આપણે હંમેશા જાણીએ છીએ કે આવતી હોય છે, તો શું હવે માની લઈએ આપણે? ક્લિયરલી કહી શકાય કે ગોલ્ડ અને સિલ્વર બંને પીક આઉટ થઈ ચૂક્યા છે. જે વર્ષની શરૂઆતની અંદર જે બી આઈ થિંક પ્રાઇસ શૂટઅપ થયા હતા એ બધા ભાવ કદાચ પીક આઉટ થઈ ગયા છે, એ ચોક્કસપણે માણીને ચાલવું જોઈએ. કરન્ટલી ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ એક રેન્જમાં અથવા એક નીચા લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે, અને વિચ ઇઝ અ ફેર પ્રાઇસ ઇન માય વ્યૂ પોઈન્ટ. જો અહીંયા આગળથી આ પ્રાઇસીસ નવા નથી વધતા તો કદાચ આઈ થિંક ઓવરઓલ જે ગેઇન ગયા વર્ષે જે ગોલ્ડ સિલ્વરમાં આવ્યો હતો એ ગેઇન કદાચ હવે આ વર્ષે તમને એટલો નહીં દેખાય અથવા ન્યુટ્રલાઇઝ થતો દેખાશે. સો વી આર નોટ સો વેરી પર્ટિક્યુલર અબાઉટ આઈ થિંક ધી ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. વી ફીલ કે ઓવરઓલ ઇકોનોમીની અંદર બીજા બધા એસેટ ક્લાસ આઈ થિંક આર પરફોર્મિંગ બેટર, અને ત્યાં આગળ વધારે ફોકસ હોવું જોઈએ. ગોલ્ડ સિલ્વરની અંદર કદાચ જે ટ્રેડર ક્લાસ છે એ લોકો વધારે ફોકસ કરશે. ઇન્વેસ્ટર્સ વિલ કન્ટિન્યુ ટુ ફોકસ ઓન ધી ઇક્વિટી, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, એટ ધ સેમ ટાઈમ ધી અધર એસેટ્સ આઈ થિંક ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ્સ. ઠીક છે, તો ગોલ્ડ સિલ્વર પર પણ આપણે આઉટલુક લઈ લીધું. હવે સર, કેમ કે આપણે વધારેમાં વધારે ડોલર અત્યારે એકત્ર કરવાનો સરકારનું ફોકસ છે, વધુમાં વધુ એક્સપોર્ટ આપણે કરીએ તો ફોરેન કરન્સી ચાહે ડોલર હોય કે બીજી કોઈ કરન્સી હોય એ આપણા પાસે આવે ને રૂપિયો એટલો વધુ મજબૂત થાય. આ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપણે જાણીએ છીએ સૌથી આગળ રહેવાનું છે. કયા કયા એવા સેક્ટર્સ છે મેન્યુફેક્ચરિંગમાંથી કે જે તમને લાગે છે કે વધુ પડતા ડોલર અટ્રેક્ટ કરવામાં ભારતને અર્થતંત્રને મોટું યોગદાન આપી શકે? જેમ કે ઓટો છે, ફાર્મા છે, મેન્યુફેક્ચરિંગમાં મોટું નામ ધરાવે છે, ડિફેન્સ હવે મોટું નામ ધરાવે છે. સર? વેલ, આઈ થિંક ઇટ્સ અ વેરી પર્ટિનન્ટ ક્વેશ્ચન. એમાં કોઈ એક સેક્ટરનો સમાવેશ નથી થતો મારા હિસાબે. થિંક ઓવરઓલ તમે આખી ઇકોસિસ્ટમમાં તમે ઇવેલ્યુએટ કરો તો મેન્યુફેક્ચરિંગ એઝ એન ઓવરઓલ લુક્સ આઈ થિંક પ્રોમિસિંગ. સપોઝ ડિફેન્સથી શરૂ કરીએ તો ડિફેન્સ ઇઝ ડેફિનેટલી ઇન્વાઇટિંગ મોર અમાઉન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફ્રોમ different defense product manufacturers, some of the larger companies included, and electronic એટલે EMS companies are also included into this. સિમિલરલી તમે રેલવેઝ જુઓ તો રેલવેઝની અંદર પણ જે વંદે ભારત સ્લીપર ટ્રેન સાથે નવા પ્રોગ્રામ્સ ચાલુ થઈ રહ્યા છે, ઇઝ અગેન સજેસ્ટિંગ હાયર અમાઉન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફોર some of the companies which are into the entire ecosystem of railways.
including the metal commodities, including the motors and electrical motors, including air conditions. Everything is basically going to be in demand as far as railway part of manufacturing is concerned. ઇન્ડસ્ટ્રીની અંદર પણ જે રીતે નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, સે ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ ડેટા સેન્ટર્સ, સે ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ ફેક્ટરીઝ પર્ટેનિંગ ટુ ધ એન્ટાયર ઇકોસિસ્ટમ રિલેટેડ ટુ રિન્યુએબલ એનર્જી. તો એ દરેકે દરેક ક્ષેત્રની અંદર પણ મેન્યુફેક્ચરિંગ ઇઝ પ્લેઇંગ અ મેજર રોલ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન કે કોઈ એક પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર મેન્યુફેક્ચરિંગ નો પ્રોમિનન્સ નથી. ઓવરઓલ પ્રોગ્રામ ઇન ધ કન્ટ્રી ફોર ડિફરન્ટ સેક્ટર્સની સાથે જે જોઈન્ટ થયા છે એને કારણે મેન્યુફેક્ચરિંગ ઇઝ ગોઈંગ ટુ ગેઇન ધ પ્રોમિસ. અને કદાચ ઇવન ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગની અંદર ઓટોમોબાઈલ જુઓ અથવા ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ જુઓ અથવા વ્હાઇટ ગુડ્સ જુઓ, મારા હિસાબે દરેકે દરેક ક્ષેત્રની અંદર મેન્યુફેક્ચરિંગ થ્રસ્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ. અને આઈ થિંક દેટ ઇઝ જસ્ટિફાઈડ ઓલ્સો. એ જ એવું ઇન્ડિકેટ કરે છે કે ઇકોનોમી ઇઝ ઓન અ સસ્ટેન ગ્રોથ પાથ. ઓકે સર, ભાઈ સેક્ટરની વાત કરી છે તો સ્વાભાવિક છે કે આઈટી પર ફોકસ. સર, બહુ ખરાબ પરિસ્થિતિમાં છીએ આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે. એઆઈના જે ચેલેન્જીસ છે તેને કારણે ભારતીય આઈટી કંપનીઓ સતત 52 વીક લો બનાવી રહી છે. શું તમને લાગે છે કે હજુ પણ આ ચેલેન્જીસ યથાવત રહેશે કે પછી હવે તમે થોડું પોઝિટિવ જુઓ છો ઓલરેડી આટલા મોટા ઘટાડા બાદ? એઆઈ તમને લાગે છે કે મોટું કન્સર્ન ભારતીય આઈટી કંપનીઓ માટે બની શકે? મારું દ્રઢપણે એવું માનવું છે કે એઆઈ ઇઝ ઓનલી ગોઈંગ ટુ બી ઇનેબલર એન્ડ નોટ ગોઈંગ ટુ બી અ ડિસ્ટ્રોયર. તો એક પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલીને ચાલીએ કે ઇન્ડિયન આઈટી કંપનીઝ જે છે તે લોકો એઆઈનો ઉપયોગ કરી અને ફાસ્ટર બિઝનેસ એક્ઝિક્યુશન તરફ આગળ વધી રહ્યા છે. એ લોકોના રેવન્યુ મોડલ પણ કોસ્ટ અને ટાઈમ એફર્ટ બેસિસ પર જે ચાર્જ કરતા હતા એની જગ્યાએ દે સ્ટાર્ટેડ ચાર્જિંગ ઓન ધ આઉટકમ બેઝ. અને પર્ટિક્યુલરલી મિડ ટિયર આઈટી કંપનીઝ કે જે લોકો પોતાના ઓઈએમ કસ્ટમર સાથે B2B પ્રોગ્રામમાં કામ કરી રહ્યા છે, they are actually, I think, taking the main advantage out of this situation. So we believe that AI ના આવ્યા પછી આઈટી કંપનીઓના વેલ્યુએશનમાં ભલે કરેક્શન આવ્યું હોય, એ લોકોના પ્રોફિટ પરફોર્મન્સમાં અને બિઝનેસ સિચ્યુએશનમાં મેજર બદલાવ આવે એવું નથી દેખાતું. unless કે those companies which have not been able to adopt AI to its truest sense. એટલે એને માટે કદાચ તમારે કંપનીઓ સ્પેસિફિક વાત કરવી પડશે. પણ ઓવરઓલ અમે એવું માનીએ છીએ કે જે ફ્રન્ટ આઈટી કંપનીઓ છે એ લોકો સિંગલ ડિજિટમાં કન્ટિન્યુ કરશે ગ્રો થવાનું, અને મિડ ટિયર આઈટી કંપનીઓ છે એ લોકો હાઈ એન્ડ ઓફ ધ ડબલ ડિજિટમાં ગ્રો થશે. સો આઈ થિંક સિલેક્શન ઇન્વેસ્ટરના હાથમાં છે, પરંતુ ઓવરઓલ ડાયરેક્શન લુક્સ ક્લિયર. નાઇધર આઈટી નોર ફાર્મા લુક્સ ડિપ્રેસિવ. ઓન ધ કોન્ટ્રી વી ફીલ કે આ એક ઓપોર્ચ્યુનિટી હોઈ શકે કરંટ કરેક્ટેડ બ્રાઉનની સાથે નીચા ભાવે લેવા માટેની. તો આ તો આપણે આઈટીની વાત કરી. તમે સર પહેલા જવાબમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડિંગની વાત કરી સરકારના. હવે ઓલમોસ્ટ 6 મહિના છે આવનારા બજેટ માટે, એટલે આપણે તો હવે એ જ એંગલના હિસાબે ચર્ચા કરવી જોઈએ. કેપેસિટી જે છે તે સતત આપણે વધારવાની છે. રોડના નવા બિલ્ડિંગ, મતલબ કહેવાય કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાના છે, ફ્લાયઓવર વગેરે બની રહ્યા છે. હજુ પણ આપણને જે જોઈએ એવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં નથી. આ સેક્ટર પર અને આના પર સ્પેન્ડિંગને લઈને ગવર્મેન્ટનો જે આઉટલુક છે તેના પર તમારા કમેન્ટ્સ સર. એમાં કોઈ મેજર બદલાવ નહીં આવે. એનું કારણ છે કે 142 લાખ કરોડનું 10 વર્ષ 2030 સુધીમાં સ્પેન્ડિંગ કરવા માટેનો જે ગવર્મેન્ટનો રોડમેપ પ્રોગ્રામ છે એમાં દર વર્ષે 10% ઇમ્પ્રુવમેન્ટ થઈને આવી રહ્યું છે. એટલે બજેટ તમારું દર વર્ષે 10% ઇમ્પ્રુવ થઈને આવી રહ્યું છે. આ વર્ષે લગભગ 11.5 લાખ કરોડનું બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ માટે, જે ઉપરના વર્ષમાં 12 લાખ કરોડ 12.5 લાખ કરોડ પ્લસ આવે એમાં કોઈ ડાઉટ નથી દેખાતો. હા, એક વસ્તુ ચોક્કસ છે કે ગવર્મેન્ટ જે બજેટ પુટઅપ કરે છે એની સામે જે સ્પેન્ડિંગ કરે છે એ સ્પેન્ડિંગ કમ્પેરેટિવલી ઓછું કરી રહી છે. એનું કારણ છે કે કદાચ 12 મહિનાના સમયની અંદર ગવર્મેન્ટ પૂરેપૂરું બજેટરી સ્પેન્ડિંગ નથી કરી શકતી ફોર વેરાયટી ઓફ રીઝન. બટ ઓવરઓલ દર વર્ષે 10% ઇન્ક્રીમેન્ટલ સ્પેન્ડિંગ ઓન રિવાઇઝ એસ્ટિમેટ પર આપણે જોઈ રહ્યા છે. સો વિચ વિલ કન્ટિન્યુ ઇન માય વ્યૂ પોઈન્ટ. અને એ પૈસા જે ખર્ચાય છે એને કારણે જ આપણે અત્યારની તારીખમાં ઇકોનોમીમાં આટલી સમૃદ્ધિ જોઈ રહ્યા છે. સો વી મસ્ટ બિલીવ દેટ ગવર્મેન્ટ વિલ કન્ટિન્યુ ટુ સ્પેન્ડ મની ઓન ધીસ. ફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટને પૈસા ખર્ચ કરવા માટે જેની જરૂર છે એ પૈસા કલેક્શનની ગવર્મેન્ટની પાસે ઘણી સારી સગવડ થઈ છે. 15% લગભગ ઇન્કમ ટેક્સની અંદર પહેલા ક્વાર્ટરની અંદર કલેક્શન વધીને આવ્યું છે.
જીએસટી નું કલેક્શન પણ ઇવન રેટ ઘટાડવા પછી સિસ્ટમેટિકલી વધીને આવી રહ્યું છે. લગભગ 2,10,000 કરોડની આસપાસ મંથલી જીએસટી કલેક્શન આપણે જોઈ રહ્યા છે, વિચ ઇઝ ઓન ગયા વર્ષની એવરેજના 1,80,000ની સામે ઓલમોસ્ટ 15% ઉપર વધારે છે. તો મારું માનવું છે કે જ્યારે ટેક્સ કલેક્શન મજબૂત હોય, બીજી તરફ કેપિટલ રિસિપ્ટ ઓફ મની જે ગવર્મેન્ટ અત્યારની તારીખમાં ડેટ માર્કેટની અંદર પૈસા નવા ઇન્વેસ્ટ કરવા માટે જે ટેક્સેશનમાં છૂટછાટ આપી છે એ બી કદાચ ઇનેબલરો છે એવું માનીને ચાલુ છે. સો ઓવરઓલ સ્પેન્ડિંગ કરવા માટે ગવર્મેન્ટ પાસે જે ઇન્કમની જરૂરિયાત હોવી જોઈએ અથવા ઇન્ફ્લોની જરૂરિયાત હોવી જોઈએ એ ઘણા બધા અંશ સુધી આપણે જોઈ રહ્યા છે. સો વી બિલીવ ધેટ ઓવરઓલ આઈ થિંક કોર્પોરેટ સેક્ટરમાં સ્પેન્ડિંગના પ્રોગ્રામ કન્ટિન્યુ રહેશે, કોર્પોરેટ સેક્ટરની અંદર હાયર ગ્રોથ કન્ટિન્યુ રહેશે અને ધ સ્વીટ સ્પોટ જે આપણે કહેતા હોઈએ એ એફટીએ ચાલુ થવાથી એક્સેલરેટ થશે. કારણ કે જેમ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક્ઝિક્યુટ થવાના સ્ટાર્ટ થાય, કોર્પોરેટ ક્ષેત્રની અંદર એટલી કેપેસિટી તમારે એડિશનલ બિલ્ડ કરવી પડે ટુ સપ્લાય ટુ ધી ગ્લોબલ ઇકોનોમી, અને એને માટે કદાચ આપણે લોકો આવનારા સમયની અંદર વધારે સારી રીતે કેપિટલ એક્સપેન્ડિચર પ્રોગ્રામ દરેક કંપની તરફથી ઇમ્પ્લિમેન્ટ થતો જોઈ શકશું. સો ઓવરઓલ દરેક પોઈન્ટ એવું સજેસ્ટ કરે છે કે ગ્રોથ માટે ઓપોર્ચ્યુનિટી ઘણી મોટી થતી જાય છે. ક્લિયરલી. અચ્છા સર, તમે હમણાં વાત કરી રહ્યા હતા સરકારના સ્પેન્ડિંગ પ્લાનની, તો મને યાદ આવ્યું જીએસટી, કારણ કે ગઈકાલે જીએસટીને સર લાગુ પડે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા અને 10મા વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. જે 9 વર્ષની જર્ની છે જીએસટી લાગુ પડ્યો ત્યારથી અત્યાર સુધીની, તે બહુ જબરદસ્ત રહી છે અને આપણા ઇનફોર્મલ ઇકોનોમીને ફોર્મલ સ્ટ્રક્ચરમાં લાવવાનું કામ કદાચ જીએસટીએ કર્યું છે. તમે કઈ રીતે જુઓ છો? શું આ એઆઈ વગેરે જે હવે ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યા છે જીએસટીના રિટર્ન્સ માટે, તેને કારણે પ્રોસેસ વધુ ને વધુ સ્મૂથ થતી જશે? તમે કઈ રીતે જુઓ છો તેને? વેલ, એઆઈની સાથે સાથે એક બીજો ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે સીબીડીસી એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, જે ઈ રૂપી આપણે કહીએ છીએ. જો ઈ રૂપીના માધ્યમથી ફર્ધર ઇન્સેન્ટિવ આપવામાં આવે તો અત્યારે કદાચ જે કેશને કારણે જે લોસ થઈ રહ્યો છે, લીકેજ થઈ રહી છે જીએસટી કલેક્શનની અંદર કેશ ટ્રાન્ઝેક્શનને કારણે, એ પણ અહીંયાથી અટકવાની ચાલુ થાય. અને આ એક સુંદર અવસર છે ગવર્મેન્ટ પાસે આરબીઆઈ સાથે કામ કરી અને મારા ખ્યાલથી ઈ રૂપીને ઇમ્પ્લિમેન્ટ કરવાનો. જો ઈ રૂપી સિસ્ટમેટિકલી ઇમ્પ્લિમેન્ટ થાય તો આ જે જીએસટીનું કલેક્શન અત્યારે જે થઈ રહ્યું છે એમાં લગભગ 15 થી 20% વધારો સહેજે આવી શકે એવું માનીને ચાલવું જોઈએ. અને that is where we believe that the government will have to put major amount of efforts. ઓકે, લાસ્ટલી સર એક સેક્ટરની મારે વાત કરવી છે, તે છે માઇનિંગ મેટલ્સ મિનરલ્સ. આપણે જાણીએ છીએ કે અહીંયા રિસેન્ટલી અમુક બ્લોક્સ વગેરેની ફાળવણી જરૂર કરવામાં આવી છે, પણ મેટલ્સમાં સર પોસ્ટ વોર સેનેરિયોમાં એવું કહેવામાં આવતું હોય છે કે અંડર પરફોર્મન્સ આવે અને જે ઓલરેડી આપણને ઇમ્પેક્ટ થોડી જોવા મળી પણ ખરા. શું હજુ પણ અંડર પરફોર્મન્સ યથાવત રહેશે? કપરો તો નહીં કહેવાય. એનું કારણ છે કે બ્લેન્ડેડ કોસ્ટ ઓફ એનર્જી ફોર મેટલ કંપનીઝ ઇઝ કમિંગ ડાઉન. એટલે અત્યારે જે કન્વેન્શનલ એનર્જી લગભગ 10 થી 12 રૂપિયા પર યુનિટ સ્પેન્ડ કરે છે કંપનીઓ, because of the backward integration into renewable energy like ટિસ્કો છે કે ટાટા સ્ટીલ છે કે પછી હિન્ડાલ્કો છે, નાલ્કો છે, એનટીપીસી છે, આ અથવા જેએસડબલ્યુ છે, આ ટાઈપની જે કમોડિટી કંપનીઝ છે એ બધી કંપનીઓ બેકવર્ડ ઇન્ટિગ્રેટ કરીને રિન્યુએબલ પાવર પોતાની અંદર બિલ્ડ કરતી જાય છે. એટલે જે લગભગ 50 થી 55% કોસ્ટ તમારી રેવન્યુની એનર્જીમાં સ્પેન્ડ થતી હોય મેટલ કમોડિટી કંપનીની, એ કોસ્ટ સ્ટ્રક્ચરલી નીચે આવી રહી છે અને આવનારા 5 વર્ષની અંદર ઇટ વિલ કમ ડાઉન ફર્ધર. આજે એક્ઝામ્પલ છે કે સપોઝ જેટલું તમારી પાસે કેપ્ટિવ એનર્જી જનરેટ થવાની ચાલુ થાય તો તમારે ફક્ત કોસ્ટ ઇન્કર કરવી છે કે તમારે ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશન પર જ તમારે બુક બિલ્ડ કરવાની છે. ઓપરેટિંગ કોસ્ટ ઇઝ પ્રેક્ટિકલી નેક્સ્ટ ટુ ઝીરો. સો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોવા જાઓ તો લગભગ 10-12 રૂપિયા પર યુનિટ જે તમે ખર્ચો કરો છો, તો તમારી પાસે કેપ્ટિવ પાવર પ્લાન્ટ હોય તો લગભગ તમે એ કોસ્ટ સીધી ઘટાડીને ઝીરો પર લઈ આવો છો, અથવા 8 થી 10% આસપાસ ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશન એ તમે સાથે ધ્યાનમાં રાખીને જુઓ અથવા ટેક્સ સેવિંગમાં જુઓ તો લગભગ 10 થી 15% વચ્ચે તમે ફક્ત એ કોસ્ટની અંદર આખું ઓપરેશન રન કરી રહ્યા છો. તો ઇન માય વ્યૂ પોઈન્ટ ધીસ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ સેવિંગ. એને કારણે ઓવરઓલ પ્રોફિટ પિક્ચર ફોર મેટલ કમોડિટી કંપનીઝ વિલ રિમેન સ્ટ્રોંગ. તો પ્રાઇઝિંગ સિનારીઓ કદાચ થોડો અફેક્ટ થઈ શકે બીકોઝ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડ ઓઇલની સાથે મેટલ કમોડિટીના પ્રાઇસીસ જોડાયેલા છે.
અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો ડેફિનેટલી પ્રાઇસિંગ સિનારિયો ફોર મેટલ કોમોડિટી વિલ કમ ડાઉન. But I would think that the profit picture will not come down. Profit picture will remain strong. Demand scenario will remain strong. And overall, I think metal commodity માટે steady to better years are ahead. એવું અમારું માનવું છે. ઓકે સર, લાસ્ટલી હવે ચર્ચા કરી લઈએ તમારા સાથે આજની આ ચર્ચાને સમાપ્ત કરતી વખતે. ચેલેન્જિંગ સમયમાં અત્યારે આપણે ફિલહાલ છીએ અને હજુ પણ ત્રિમાસિક પરિણામોની શરૂઆત પહેલાંની આપણી આ એક ચર્ચા છે. શું ધ્યાન રાખવું જોઈએ અત્યારે રોકાણકારો અને આ એક સમરી આજની આ ચર્ચાનું સર? ઇન્વેસ્ટરો મોટે ભાગેનો ટાઈમ ટ્રેડિંગમાં સ્પેન્ડ કરે છે. તમે છેલ્લા લગભગ 15 દિવસથી મહિનાની વચ્ચેની પ્રાઇસ મુવમેન્ટ જુઓ તો જે કંપનીઓ નબળી છે તે કંપનીના ભાવો ગમે તે રીતે વધ્યા છે. દેટ મીન્સ કે દરેક ઇન્વેસ્ટર ટ્રેડર થઈ ગયો છે. એને ફક્ત ને ફક્ત ટ્રેડિંગ કરવામાં રસ છે. પછી ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર હોય કે નોન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર. અને એ થોડો ચિંતાનો વિષય પણ છે, કારણ કે જે ગુડ ક્વોલિટી બિઝનેસીસ છે તેની અંદર તમારે એક્યુમ્યુલેશન થવું જોઈએ, તેની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. એની જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ ટ્રેડિંગનું માઇન્ડસેટ વધારે થઈ રહ્યું છે. સો એક ચિંતા બી છે અને એટ ધ સેમ ટાઈમ કોશન રાખવાની સલાહ પણ છે. જે ઇન્વેસ્ટર આ વસ્તુ સમજે છે એ લોકોએ બને ત્યાં સુધી પોતાના પોર્ટફોલિયો નોન ક્વોલિટી સ્ટોક્સમાંથી ક્વોલિટી સ્ટોક તરફ શિફ્ટ કરવો જોઈએ. અને માટે કોઈ બી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી પડે તો લેવી જોઈએ, એવું અમારા લોકોનું માનવું છે. ઓકે, તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું. દેવેન સર, વન્સ અગેન ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો